એટલે આ પેલી ખલગીને પોપટા શું કરવા હશે? ચેલા વળી આ જો કે છે છોકરો રમતો હશે, પોપટા બાલ લઈને જાય કે તાર હું એ તો માળો કરવા લઈ જાતી તે માળા તો પણ ધોપલ્યું જોવે કે ભલે જો એટલે એવો માળો નહીં લ્યા તારે ખલિયાના ઝાડ હોય કે નહીં હા એના માથે અત્યારથી ખલિયું માળો ગુંથવા માટે કેમ કે ચેડે આવે શિયાળો શિયાળામાં હજુ તો રૂ લઈ જાય, કોઈ આ કાભા લઈ જાય, કાતા તો આપડા રૂઘડાઈ લઈ જાય ખલી તો એવું છે એમ તો તમે રાખો ભાઈ હું કોઈ પોપટા લેવા જાય છોકરા હારું ના ના ખલી હા. પોપટો લઈ જાય મૂળ માળો નાખો આવી ધોપલ્યા જો માળા તો ઈ તો આપણા માટે એવી દોભલી જોવે. હા હવે સમજો હવે હા અને તારે શું કામકાજ કરો તમે? ભાઈ હમણાં તો રૂ વેણા છે અને કાલે પાછા નાખવા છે અમારા ડોહાને હરાટ હરાજ નાખો એમ હોય તો વળી નાશ્યા વાને કાલ નાખા આજ તો શીખી કેટલા હરાજ હાર્યા છે ખરી કોઈ ખબર જ નહીં ડાયર જો તાર ખબર પડે અમારે કાલ ઋતુ વેણવું છે તો તમે અહીંયા તમારે જોડી જ વેણવા તમારે ઘર જોડી અમારે તો બસ તારે આપણે બધા અહીંયા વેણ છે ને પછી એક ઠકાણે વેણ છે હા અને વેણ પછી નાખો તો હરાજ નાખ દે ચાલે ચાલ છે હા હા હળો તાર હાલો કાલ ફોન કરજો હો એ હાર હળો તાર તારું ખડ તો ઘણું પડ્યું છે એડા નેદા પડશે ને હવે શેડા જ નાખ્યા છે નેદા ને પાવા પડે ચમ કે વરસાદ તો થાય એમ કોઈ લાગતો છે નહીં તડકો તો ઘણો કાઢે પણ હવે શેડી નાખ્યા છે હવે નેદાઈ બધું નેદામણ દૂર કરવું પડશે બધું નેદા ને પછી કમ્પ્લીટ ચારા પાણી કરીને પાઈ અને 3 થેલીયું ખાતરની નાખવાની છે નાખી અને રેડી કરી નાખું મને નાખવાના છે હરા જ હાચું ડોહાના એડમ ને એડમ લાવવું પડશે ખરે હટે ઠેઠ તમ તો હારું એટલે રવિ આ ચો વાળા ને બાળા બોતો હેડા છે વિસ્કાવા છે તો દેખાય ઓછું ને તો વાયર બની જતો રે હાડા વળે હરાજ નાખવાના છે તું ચાઈ જો લે રવિડા કમરા છે હા જો ઘરમાં રાજુક ને બધું તે વાંચ્યું છે તો રોતીન ત્યાં રાખવાનો તો પેલો છોટું ને હજુ લાવવો પડશે હરાજ નાખતા તો આપણે આવડતું નહીં છોટું જતા જરૂર કામ જતા રહ્યા છે અલ્યા વેલો વેલો એને તો વળી એક તો એવા હારો નહીં ખેતરમાં જતો રહે વેલો ઉઠ્યો ખેતરમાં જતા રહ્યા રોજ વાટા માર માર કરે એમ શિખર કેટલા વાટા માર્યા છે શિખર ખેતરમાં હરાજ નાખવા ડોલે તૈયાર કરી હેડતા જવું પડશે હવે તાર હું જાતા કે આપણે બેન જાવ છે આપણે બે જઈ આવે હે જ હડો તાર ભમણ નહીં ને ગમડા ભમણ હોત તો કોઈ વાળ પાડો હમણાં પાડી દો હડો તાર આ છોટું રોજ દાડો કે ખેતરમાં કભે કોક તો પાવડો હોય કોતો વાસી હોય રોજ ખેતરમાં દાડો કે ના વાળો તો માથા હવે આળો થઈ જશે કપા તો દેખાતો નહીં આ ખર્ચી ઉડી ઉડી થયું શું કરે હા કાપા તાર કોમ હતું તો રૂવેણમાં આવતું નહીં લ્યો અલા હવે તો રૂવેણમાં છોટું નહીં કેમ ખબર નથી જાની આ ધરાજ નાખવાના આપણે વાત નથી કાલે હરાજ નાખે ના જ દે આમાં શું વળી પણ આવાને કઈ જતો કે રોજ નાખ કે રોજ તો મને આવડતું નહીં રોજ તો કોણ મારતો ઓ રાધુયામાં શું છે મરચો લઈને વગાડી દેવાનું તો મને નાખતો હરાજ ને આવડતું કે રોજ તો આવડતું નહીં મરસું હળદર નહીં રાખતા તમે હા મરચું વગાડી બધું દો ઘરે પડ્યું છે પણ ભાઈ તો બુડું રોધવામાં શેશ્યું કેટલી વાર રોધતા અત્યારે બુડાસકો સુલો હોગાર હોત ને ગેસ માં રોધવાનું હોય છે ઘરને પડી તો મર જાતું છે રૂવે જ નતો હડો હારું હાલો ભાઈ આ બધું બંધ કરો આપણે બંધ કરી દો. આટલું લઈ લો તાર લઈ લે સો પડી થેલી વેલો પડી, વેલો પાછા આવો. વેલો. હારું લ્યો તો પડી રાખ હળો તું યાર મરચું તું લે મરચું મેઠું ને એવું બધું વઘારી આલું હું દુહાન ખાવા હા લે લે બધું વાટી મરચી વઘારી છે મરચાઈ પડ્યા છે આ બધું દોહા નાખ્યું પાછા તમે તેલ તો બધું રેડ્યું છે હવે ખાલી રેડી છે રેડી નાખું રેડી નાખ્યું પાણી છે એમાં પછી નાખ્યું તમે ત્યાં જહડો જહડો તમે લે અમે આવો પકડજો પકડજો પડી ના જાય ડો ઘૂસો રહે પાછો પકડ ગના રહ્યો તો પકડ લે આ ડોહા પૂછી લે ડોહાન તો ખડો ખડવા હા ચાલે હરાજ નાખો હાથ તો લે તેલ રેડી રેડી નાખવા શું તરફ નાખવાનું મસાલ તેલ રેડી ગયો તમે શીખડાવે હાલ બેહો હું શીખડાવું લ્યો તો બેહો તમે ત્યાં આ રીમ બ્રોતી નથી લાવી બધું હા મરચું બકારી રેડી છે બધી આ બસ તું છે 3-4 હળેલું શાક કરી છે ડોહાન ઘૂસો રાખવાનો નહીં જબર ખાઈશું તમે નાખજો ને. ચમ કે 12 મહિને ખાવા દાવા ડોહા આમ કરીને વાસ કરીને નાખો તમે તો ડોહાઈ જાય પેલો ખાઈ જાય લે નાશ નાખવાનો મને ક્યાં આવડે નો ના ભાઈ નાખવું પડે નાશ ઓએ પેલો આયો નહીં મારે ભમણીઓ ના ગમણે કેવું ના પડે તેલ લેડું છે ભાઈ તેલ તો લાય ચમ ડબલું તાર થોડુંક રેડી રેડી લે તો પાળે ના ઓઠે રાખ લ્યો બસ શીખું લાગે ને તો વળી વધારે રેડા પણ હારું પૂછ ડોહાન આયો તો હશે ને ડોહા ઉપર ડોહો પૂરા આવી ગયો હશે વાટ ચારે જોઈને ભાત બે કલાક જોયો છે, દીધો આવી ગયો છે. અચ્છા લે એટલે ડોહા જેવો કોક દેખાય છે હાથમાં રોજ છે લે આ ડોલા લે ખાઈ જા ડોલે દીધો હો હા તો ચમ નહીં તો ઓ હાલો ખાઈ દે ખારણ હા હા પાછો શીખું તો નહીં ને ખાઈ નહરી પર જોજે આ દીદી ને એ થઈ સારી નથી આખું દુડેલ તો ખાઈ બેઠો આખું દુડેલ લે મચ્છી કુલા કે તેલ બધું ખાય તેલ ને હેલ્પ પીધા છે મેં તેલ છે
ડોહાને ખબર પડે 12 મહિનાથી ભૂસો ના થતો ડોહાન કે 12 મહિનાનું ભેગું છે બધું હોય એટલે દોડિયા માંડી ડો ખાઈને જતો રહેશે ડો ફેર ખાવા આવે તો કદાચ થોડોક વધ્યું છે ને આખું આટલું છે થોડું લે ડોહા ખા કેમ આ તો આયો જ નહીં આવશે તો ખરી કેમ કે ડોહો પાછો જીવતે પાછો હરાયા હતો ને મરી જાય ચેડે હરાયો દશડો લે ડોહા ખા ખા કર ડોહા ખા 12 મહિનાનું ભેગું ખા ખીચડી મેઠી બનાવી દીકરો મેઠી ખા ડોહા મરચો થોડો વધારે નાખે તેલ ઓછું રેડ્યું આ ફેન તો આજે તું તેલનું એ સાફ કરી ગયા છે આખું તું પોર આપતા રહો હારું ડોહા પોર આવજે જા ખા લઈ લો તારા આપણે પટી ગયો ડોહો ના ડોહા બહુ કાચું લાગે છે બહુ ખાઈ જાય ડોલ ભરીને લાવે તો ખીચડી મરસો તળેલા ને ખા બધા તેલનું ડબલું 2 લીટર લાય પીજો પીજો આવા ડોન હરાશ ભિખારી કરશે તો ભલે ભિખારી રાયો ડોહો હતો રાયો મારો મરચા તો શીખા લાયા હતા તો એક મરચું નહીં આવા ડોહા નાખતા મને પેલું મરસા વઘારી હતી એ પીજો શેર તળેલા ખાઈ જાય શેર મરસો તળેલા શીખા લાયા ને પાછા લાયા હતા ઠંડી ખાઈ કશી ના રાખેલા એ. બહાર આવે એવો છે બે દરો બે વખત આવ્યો. બે મને વખત ખબર આવ્યો. હતો હારો બહાર આવે એવો જતો દીધો હાથ ઘરે ફરે અમે ડોહો જાય જીવતો તો તે હાથ ઘરે ફરતો જીવતો હતો તો હાથ કરે ફરતો નોમે જીવલો હતું ને હા નો નો એ તો હારું કરે આપણે 4 ભાઈ ભેળા થઈને નાખા ચાર ભાઈ નોખું નખા ને નોખા ઘરે ખાવા નોખો ખાયો હતો પણ ભેગું જ નાખવું છે વર્ષે વર્ષે નોખું નખાય જ નહીં હારો બેટા હવે આ અઠવાડિયે વધારે એમ લાગતો નહીં મારો બધી લઈ લો હવે વાહન આલુ જ ગયું ધોઈને હાલો આવે ઈ તો શું થોઈ ડાલે લે હવે હો આ લઈ લો હવે તારે. હારું રડો તાર.